ગુજરાતમાં 16 બેઠકો કોંગ્રેસ પાર્ટી જીતવાની છે। જી હા મિત્રો, તમે જે પણ સાંભળ્યું એ બધું હાસું સાંભળ્યું। કારણ કે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં ગુજરાતમાં ભાઈ કોંગ્રેસનું એટલું બધું જોર છે ને, જે રીતે મિત્રો વાત કરી તો ભાઈ ગુજરાતમાં ભાજપ નહીં પરંતુ મિત્રો આ વખતે કોંગ્રેસ બની જવાનું છે। એ રીતે મિત્રો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયાનો માહોલ સર્જાઈ રહ્યો છે। આગળ મિત્રો જે રીતે ભાઈ હાલના ટાઈમે એક ભાઈ કહી રહ્યા છે મિત્રો, તે ભાઈ કોણ છે એ તો ખબર નથી પડી રહી, પરંતુ તે ભાઈ એવું કહ્યું છે કે આ વખતે ગુજરાતમાં 16 સીટો છે એ એમ કહે તો કોંગ્રેસની છે। તો આપણે વાત કરીએ તો 26માંથી 16 સીટો તો મિત્રો હાલના ટાઈમમાં વાત કરીએ તો 10 જ સીટ છે એ ભાજપની આવી શકે છે, પરંતુ મિત્રો જેની સૌથી વધારે સીટ આવે તે બની શકે છે મિત્રો એમ કીધું હાલના ટાઈમમાં ભારતના વડાપ્રધાન। કારણ કે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં આ વખતે એવું કહી દીધું છે કે 26માંથી 26 બેઠકો છે એ ભાજપ ખેંચી શકે છે, પરંતુ હાલના ટાઈમે એવું થવાની શક્યતા નથી। કારણ કે મિત્રો ભારતમાં આખા ભારતમાં જેની પણ સૌથી વધારે સીટ આવતી હોય છે ત્યાં ભારતના વડાપ્રધાન બની શકે છે। તેવી જ રીતે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં ગુજરાતમાં કોંગ્રેસ આવી શકે છે। કારણ કે મિત્રો જે રીતે આપણે મિત્રો એમ કીધું હું કોમ્યુનિટીમાં પોસ્ટ પણ કરતો હોઉં છું કે કોનું વધારે એમ કીધું જોર છે અથવા તમે કોને એમ કીધું વડાપ્રધાન બનાવવા માંગો છો, તેમાં મિત્રો પીએમ મોદીનો ઓપ્શન રાખું છું, અને મિત્રો સાથે સાથે વાત કરી તો જે આપણે રાહુલભાઈ ગાંધીનો ઓપ્શન રાખું છું। તો મિત્રો 60% લોકોનું એવું કહેવું છે કે આ વખતે કોંગ્રેસ જીતી શકે છે, રાહુલભાઈ ગાંધી વડાપ્રધાન બની શકે છે। તમારે શું કહેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। કારણ કે મિત્રો હાલના ટાઈમમાં ક્ષત્રિયનો એ માહોલ હતો, તેના કારણે પણ ઘણી બધી અસરો જે ભાજપમાં પડી છે। આગળ જોવાનું એ રહેશે કોની સરકાર બની શકે છે। 2024માં મિત્રો લોકસભાની ચૂંટણીની જે એમ કે તો ચૂંટણી હતી એ પૂરી થઈ ગઈ છે, પણ આવનારા ટાઈમમાં જે 4 તારીખે રિઝલ્ટ આવશે ત્યારે આપણે જોવાનું રહેશે। કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, ફરીવાર એક નવો વિડીયો મળી, ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ ભારત।